નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ ગુજરાતી. હું છું અંકુર રાવલ. આગળ જોશો અમારી વિશેષ રજૂઆત અંક ભવિષ્યમાં, અને એમાં પણ જે જાતકોનો અંક 7 થાય છે, જેમનો મૂળાંક 7 થાય છે, તેમનું આ 2026નું વર્ષ કેવું રહેશે. નમસ્તે દર્શક મિત્રો, વીટીવીની ખાસ રજૂઆત અંક ભવિષ્યમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું ડોક્ટર ઋતેશ આર શાહ. દર્શક મિત્રો, ગયા એપિસોડમાં આપણે મૂલાંક 6 ની વિસ્તૃત ચર્ચા કરી હતી. આજે આપણે જોવાના છે મૂલાંક 7, એટલે કે જે દર્શક મિત્રોનો જન્મ કોઈ પણ મહિનાની 7મી તારીખે, 16મી તારીખે અને 25મી તારીખે થયો છે, એમના માટે વર્ષ 2026 કેવું નીવડવાનું છે એનું આપણે ડિસ્કશન કરવાના છે. પણ એ પહેલા આપણે એ જોઈ લઈએ કે મૂલાંક 7 ધરાવતી કઈ કઈ એવી પ્રખ્યાત હસ્તીઓ છે. તો દર્શક મિત્રો, મૂલાંક 7 ધરાવતી મહાન વ્યક્તિઓમાં કવિવર રવિન્દ્રનાથ ટાગોર, જેમણે આપણું રાષ્ટ્રગીત રચ્યું હતું, મહાન વૈજ્ઞાનિક આપણા દેશના કે જેમને નોબેલ પ્રાઇઝ મળ્યું હતું રામન ઇફેક્ટ માટે, ડોક્ટર સીવી રામન, જેને રેડિયમની શોધ કરી હતી, એવા મહાન વૈજ્ઞાનિક. આ તમામનો મૂલાંક 7 છે. દર્શક મિત્રો, પ્રમુખ સ્વામી મહારાજ, રામદેવ બાબા, મુરારી બાપુ, સ્વર્ગીય અટલ બિહારી વાજપેયી, રશિયાના પ્રેસિડેન્ટ પુતિન, આ બધાનો મૂલાંક 7 છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો મહાન અભિનેતા ચાર્લી ચેપ્લિન, મહાન અભિનેતા કમલ હસન, જીતેન્દ્ર, સૈફ અલી ખાન, શાહિદ કપૂર, વિકી કૌશલ, અને અભિનેત્રીઓની વાત કરીએ તો હેમા માલિની, એકતા કપૂર, કેટરીના કૈફ, આ બધાનો મૂલાંક 7 છે. દર્શક મિત્રો, આ તો આપણે વ્યક્તિઓની વાત કરી. હવે આપણે એ જોઈ લઈએ કઈ એવી વિશ્વ પ્રસિદ્ધ કંપનીઓ છે કે જેમની નેમ વેલ્યુ 7 ઉપર આવે છે. દર્શક મિત્રો, તમને નવાઈ લાગશે કે જેટલી મોટી કંપનીઓ છે એ બધાનો મૂલાંક 7 છે. રિલાયન્સ નેમ વેલ્યુ 7. એનાથી આગળ ચાલીએ, એપલ નેમ વેલ્યુ 7, એમેઝોન, ટેસ્લા, નેટફ્લિક્સ, નેસ્લે, પેપ્સી, સેમસંગ, મેરિયટ, મેકડોનાલ્ડ, લેમ્બોર્ગિની, આ બધાની નેમ વેલ્યુ 7 ઉપર છે. આ તો દર્શક મિત્રો આપણે નેમ વેલ્યુ અને મૂલાંકની વાત કરી. હવે આપણે ખાસિયત જોઈએ તો નંબર 7 છે એનું પ્રભુત્વ કેતુ ઉપર છે. જ્યારે મૂલાંક 7 હોય તો એ લોકોની જે ટેન્ડન્સી છે, રિસર્ચ માઇન્ડસેટ હોય, એ લોકો આધ્યાત્મિક હોય, દિલના બહુ ચોખ્ખા હોય, ક્રિટિકલ થિંકિંગ, એનાલિટિકલ થિંકિંગ હોય, એમને ગટ્સ ફિલિંગ હોય, પૂર્વભાસ થાય, અંતઃસ્ફૂર્ણા થાય. ઘણી વખત એ લોકો જે બોલે છે એ લાંબા ગાળે સત્ય સાબિત થતું હોય, દૂરનો આભાસ થાય. વ્યવસાયિક દ્રષ્ટિએ વાત કરીએ તો નંબર 7 નો સૌથી વધારે પ્રભાવ સાયન્સ અને ટેકનોલોજી ઉપર છે. આ ઉપરાંત ઓકલ્ટ સાયન્સ, ન્યુમેરોલોજી, એસ્ટ્રોલોજી, રેકી, હસ્તરેખા, ટેરોટ કાર્ડ, આ બધામાં મૂલાંક 7 નો પ્રભાવ છે. એનાથી આગળ ચાલીને વાત કરીએ તો યોગ, ધ્યાન, ત્રાટક, પ્રાણાયામ, હિલિંગ, આ બધામાં મૂલાંક 7 બહુ મહત્વનો ભાગ ભજવે. હવે દર્શક મિત્રો, આપણે એ જોઈ લઈએ કે 2026 મૂલાંક 7 વાળા માટે કેવું છે. એ પહેલા 2025 મૂલાંક 7 માટે કેવું? તો દર્શક મિત્રો, તમને જાણીને નવાઈ લાગશે કે આ વખતની આઈપીએલ વિજેતા બની આરસીબી. તો આરસીબી ની નેમ વેલ્યુ 7 છે. વિરાટ કોહલીએ બહુ મહત્વનો ભાગ ભજવ્યો. તો વિરાટ કોહલીની પર્સનલ ઈયર આ વખતે 7 ઉપર હતું. હું 2025 ની વાત કરું છું. પ્રસિદ્ધ કૃષ્ણા, જેમને હાઈએસ્ટ વિકેટ આ વખતે લીધી, જેના માટે એમને પર્પલ કેપ મળી, એમની નેમ વેલ્યુ 7 ઉપર છે. સાઈ સુદર્શન, જેમને ઓરેન્જ કેપ મળી સારામાં સારી બેટિંગ માટે, એમનું પણ પર્સનલ ઈયર 7 ઉપર હતું. અને આ વખતે હોલીવુડની એક બહુ મોટી ફિલ્મ આવી કે જેના માટે એને 5 ઓસ્કાર એવોર્ડ મળ્યા અને એની પણ નેમ વેલ્યુ 7 ઉપર છે. દર્શક મિત્રો, આ તો આપણે મૂલાંક 7 ની 2025 ના સંદર્ભમાં વાત કરી. હવે આપણે 2026 મૂલાંક 7 વાળી વ્યક્તિઓ માટે કેવું નીવડવાનું છે એની વાત કરીએ તો રશિયાના પ્રેસિડેન્ટ પુતિન, એમની નેમ વેલ્યુ
અને એમનો મૂલાંક 7 ઉપર આવે છે અને રશિયાનું ટોટલ પણ 7 ઉપર આવે છે. દર્શક મિત્રો, એમના માટે આ વર્ષ ખૂબ યાદગાર નીવડવાનું છે. ભારત દેશ માટે એમનો પ્રેમ અને વિશ્વમાં એમની જે રશિયા દ્વારા એમને જે ચારે પ્રસિદ્ધિ મેળવેલી છે એમાં વધારો થવાનો છે, એમના દબદબામાં વધારો થવાનો છે. એમના માટે 2026નું વર્ષ ખૂબ મહત્વનું પુરવાર થવાનું છે. મહેન્દ્રસિંહ ધોની, એમનો મૂલાંક 7 છે. એમના માટે પણ આ વર્ષ બહુ જ મહત્વનું છે અને ખાસ કરીને હું આપને જણાવી લઉં કે એમની જે પ્રતિભા છે એ અનુસાર આ વર્ષ એમના માટે ઘણું બધું યાદગાર છે. મિત્રો, આપણે જે મૂલાંક 7ની વાત કરી તો ક્રિકેટના સંદર્ભમાં હું તમને કહું તો 2 મહાન ખેલાડીઓ, તમે સચિન તેંડુલકર, સુનિલ ગાવસ્કર કે કોઈ પણ વિશ્વના મહાન ક્રિકેટરનો ઇન્ટરવ્યુ લેશો ને એવું પૂછશો કે તમારા માટે તમારો આદર્શ બેટ્સમેન કોણ છે, ઇવન વિરાટ કોહલી પણ, તો બધા એવું કહે છે વિવિયન રિચર્ડ્સ. આ વિવિયન રિચર્ડ્સની પણ મૂલાંક 7 છે અને મહેન્દ્રસિંહ ધોનીનો પણ મૂલાંક 7 છે. આ તો આપણે મહાનુભાવોની વાત કરી. હવે દર્શક મિત્રો, આપણે તમારી વાત કરીએ કે જે દર્શક મિત્રોની જન્મ તારીખ 7, જન્મ તારીખ 16 અને 25 છે એમના માટે 2024 કેવું નીવડવાનું. દર્શક મિત્રો, તમારી મૂલાંક 7 છે અને આ વર્ષનું ટોટલ 1 છે એટલે 7ની સામે 1. કેતુની સાથે સૂર્ય, સૂર્ય એટલે પાવર અને કેતુ એટલે રિસર્ચ. રિસર્ચ અને પાવર બંને ભેગા થાય તો શું થાય? આ વર્ષ તમને યુનિવર્સની મદદ મળવાની છે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કોસ્મિક રેઝ નંબર 1 અને 7ના કોમ્બિનેશનને ઘણી બધી હેલ્પ કરવાના છે. ઓકલ્ટ સાયન્સ, યોગ, ધ્યાન, ત્રાટક, પ્રાણાયામ, તમારી ટેલિપથી, તમારી અંતસ્પૂર્ણા તમને તમારા કાર્યક્ષેત્રમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ બહુ મોટો લાભ આપીને જવાની છે. ઘણા એવા ક્ષેત્ર છે કે જેમાં તમે હજુ સુધી આગળ વધવા માંગતા હતા, એને કેના પ્રકારે તમે અટકેલા હતા, એમાં તમને આગળ વધવાની પ્રેરણા મળશે. તમને એવું લાગશે કે તમારા તમામ પરિબળો, તમારા તમામ પરિણામો હવે તમારી ફેવરમાં આવી રહ્યા છે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આ વર્ષે તમને યુનિવર્સનો સપોર્ટ મળવાનો છે. દર્શક મિત્રો, મૂલાંક 7 માટે આ વર્ષ ખૂબ મહત્વનું પુરવાર થવાનું છે. હવે આ વર્ષ નંબર 1નું છે, એના માટેની એક 3 રેમેડી જે તમારે કરવાની છે એની ખાસ વાત કરી લઈએ. તો પહેલું, તમારે નિયમિતતા જાળવવાની છે. સૂર્યનું પહેલું ગુણધર્મ છે ડિસિપ્લિન. તમારે આ વર્ષ પૂરેપૂરી ડિસિપ્લિન તમારા કાર્યક્ષેત્રમાં જાળવવાની છે. નંબર 2, તમારે તમારા પિતાનું માન સન્માન પૂરેપૂરી રીતે સાચવવાનું છે. અને નંબર 3, તમારે મેક્સિમમ પાણી પીવાનું છે અને મીઠાનું સેવન ઓછું કરવાનું છે. દર્શક મિત્રો, આ તો આપણે મૂલાંક 1ની વાત એટલા માટે કરી કે આ વર્ષનું ટોટલ 1 છે એટલે નંબર 1ની રેમેડીની વાત કરી. પણ જે દર્શક મિત્રોની જન્મ તારીખમાં, જન્મના મહિનામાં અને જન્મનું વર્ષ અને આ બધાનું ટોટલ કરીએ તો કોઈ જગ્યાએ 7 નંબર નથી આવતો કે 2 કે તેથી વધારે 7 નંબર આવે છે તો એની ફ્રીક્વન્સી તમારા ચાર્ટમાં થોડી ઘણી ડિસ્ટર્બ થતી હશે. તો એને સંતુલિત કરવા માટે શું કરવાનું એ જોઈએ. તો 7 નંબર માટે સૌથી મહત્વની પહેલી રેમેડી છે ઓમ ગમ ગણપતે નમઃ. આ મંત્ર જાપ 108 વખત કે 1008 વખત કરવાથી તમને ખૂબ ફાયદો થશે. નંબર 2, તમારે દિવ્યાંગોની સેવા કરવાની છે. નંબર 3, તમારે વૃદ્ધા અવસ્થામાં એટલે વૃદ્ધ આશ્રમ જે છે ત્યાં જઈને વૃદ્ધ અવસ્થામાં જે લોકો છે એમને સેવા આપવાની છે, એમને બને એટલા મદદરૂપ થવાની તમારે ટ્રાય કરવાની છે. ચોથું, સૌથી મહત્વનું, એક પેડીગ્રે નામનો પાવડર આવે છે ડોગ માટે. એ ડોગ માટેનો એ પેડીગ્રે પાવડરમાં નિયમ એવો છે કે ડોગનો જે કાન હોય એટલી સાઈઝનો એ પાવડર તમારે એને આપવાનો છે. એટલે આમ જોવા જઈએ તમારે ડોગની આ પ્રમાણે એનું ફૂડ આપીને એની સેવા કરવાની છે. દર્શક મિત્રો, જો આ પ્રયોગ તમે કરશો ડેફિનેટલી તમારા 7 નંબરની જે ફ્રીક્વન્સી છે એ પૂરી રીતે સંતુલિત થઈ જશે. અંતે સમાપન કરતા પહેલા એક ખાસ વાત કે તમારા મિત્ર વર્તુળમાં કોઈ 7 નંબર વાળી વ્યક્તિ, કોઈ 16 નંબર વાળી વ્યક્તિ અને 25 નંબર વાળી વ્યક્તિ અનાયાસે તમને કંઈ કહી દે કે આ કરવા જેવું છે કે આ નથી કરવા જેવું, તો એને 100% ગંભીરતાથી લેજો. કારણ કે કેતુ પ્રધાન વ્યક્તિ છે જેને માથું નથી, એ અંતરથી કહે છે અને એ જે કહેશે એ ઘણી વખત સત્યની નજીક રહેશે. બસ દર્શક મિત્રો, અત્યારે આટલું જ. હવે પછીના એપિસોડમાં આપણે મૂલાંક 8ની વિસ્તૃત ચર્ચા કરીએ.